નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદ સાથે પૂરા ગુજરાતમાં એસટીમાં ચાલતો સફાઈ ભ્રષ્ટાચાર। મહેસાણાની એજન્સીને સફાઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં સફાઈ કર્મચારી રાજકોટની એજન્સી છે તેમ જણાવી પ્રવાસીને ઉલ્લુ બનાવે છે અને અમને પગાર નથી આપતા તેમ જણાવે છે। જાગૃત એસટી નિગમનો પ્રવાસી આણંદ ડેપો મેનેજરને સફાઈ કર્મચારી યુરિનલ તેમજ ટોયલેટ બાથરૂમના પૈસા ઉઘરાવે છે તેમ ફરિયાદ કરે છે, ત્યારે અધિકારીઓ આ બાબતે પોતે કશું જાણતા નથી તેવો ડોળ કરી હું હાલમાં તેઓને કકડાઈ નાખું છું તેવું ભ્રષ્ટાચારી આશ્વાસન આપે છે। આ ઉઘરાણું અધિકારીઓની નજર સમક્ષ થઈ રહ્યું છે। આણંદ ડેપોમાં સફાઈ કર્મચારી પૈસા ખુલ્લેઆમ ઉઘરાવે છે તે શું અધિકારીઓને નહીં ખબર પડતી હોય? અવારનવાર સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે છે, તેમ છતાં એસટીના આ ભ્રષ્ટ જાડી ચામડીના અધિકારીઓ પ્રવાસીઓ ફરિયાદ કરે છે ત્યારે જાણે પોતે કંઈ જાણતા જ નથી અને પ્રવાસીઓને જાણે પોતે બહારે આવેલા હોય તે રીતે એક્શન મોડમાં આવવાનો દેખાવ કરે છે। પૂરા ગુજરાતની અંદર પ્રવાસીઓને નિઃશુલ્ક એસટી નિગમ તરફથી ટોયલેટ યુરિનલ સુવિધા નિઃશુલ્ક યાની કે મફતમાં ફ્રી સેવા આપવાનું બોર્ડ મારેલું હોવા છતાં અધિકારીઓની મિલીભગતથી વિના ડર વિના સંકોચે ખુલ્લેઆમ પ્રવાસીઓ પાસે 10 રૂપિયા 20 રૂપિયા 5 રૂપિયા ગરીબ મુસાફરોને પણ છોડવામાં આવતા નથી, ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવે છે। પ્રવાસીઓ અનેક વખત ફરિયાદો કરવા છતાં સેન્ટ્રલ ઓફિસથી માંડીને નિગમના અધિકારીઓમાં આમાં વચ્ચે ઓછે સંડોવાયા હોય તેવું પ્રવાસીઓ જણાવે છે। ક્યાં સુધી એસટી નિગમના ગરીબો મુસાફરો મધ્યવર્ગો આવી રીતે લૂંટાતા રહેશે? અધિકારીઓ પ્રવાસી જનતાની ફરિયાદને સાંભળે છે પણ કાયમ માટેનો નિકાલ કરતા નથી। ક્યારેક તો 200-500 રૂપિયા સ્ટેન્ડ અધિકારીને સેટિંગ કર્યા મુજબનો દંડ કરી પાણી ઢોળ કરી નાખે છે, પણ ડેપોથી માંડીને વિભાગીય નિયામક સુધીના અધિકારીઓને કોઈ દંડ કે બદલી કે સસ્પેન્ડ જેવી સજા ફટકારવામાં આવતી નથી કે નથી કોઈ કડક પગલાં લેવામાં આવતા। શું આનાથી એસટી નિગમની પ્રતિષ્ઠાને હાનિ નથી પહોંચતી? ડ્રાઈવર કંડક્ટર એસટી નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તો સસ્પેન્ડ કરી નાખવામાં આવે, બદલી કરી નાખવામાં આવે છે, તો વિભાગીય નિયામકથી ડેપો મેનેજર સુધીના અધિકારીઓની નજર સમક્ષ આ તમામ વહીવટ થતો હોવા છતાં તેઓ અજાણ હોવાનો દેખાવ કરી નિગમની પ્રવાસી જનતાને મૂર્ખ બનાવે છે, તો નિગમની પ્રતિષ્ઠા નથી ખડાતી? શું એની ઉપર એક્શન લેવાશે ખરા? રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।